ના એ જ કહું છું ને કે જ્યાં સુધી પરિણમતું નથી ત્યાં સુધી જ્ઞાન કહેવાય જ હા કેમ? કેવી રીતે કહેવાય? પરિણામ વાચા જ્ઞાન કે ને તો શું નામ છે તમારું? અરુણભાઈ. અરુણભાઈ તો અરુણભાઈ અક્કલ નથી કે મૂર્ખ છે કહ્યું હા હા કરતા અસર થાય છે એટલે હા. તમને જ્ઞાન પરિણામ પામ્યું જ નથી. બરાબર વાત સાચી છે. તમે અરુણભાઈ છો એ જ તમને હજુ બિલીફ છે. બિલીફ છે બરાબર છે એ બિલીફ તમારી રોંગ બિલીફ છે. બરાબર અરુણભાઈ રોંગ બિલીફ છે હા બરાબર રોંગ છે અને હું એમનો છોકરો છોકરો એ બી રોંગ ખોટું છે બિલીફ એ બી રોંગ બિલીફ અને ફાધર થયું અને મામો થયો અને કાકો થયો અને ધણી થયું બધું રોંગ બિલીફો હા, કેટલી હા. રોંગ બિલીફો હા હા રોંગ બિલીફો કેટલી છે અને તમને આ કહે છે હું તમને કહીશ કે છે હમ, તો જોડે ને હા, મૂર્તિ બોલશે હમ. હું ના હું તો મૂર્તિ હેલ્પ કરે બરાબર એ રીતે એમને કહ્યું કે અમારે કોઈ કોઈ સદપુરુષ ને શોધી કાઢજો કે છે હા જો કૃષ્ણ માત્ર સત્પુરુષ શોધ. કહ્યું છે કે નહીં હા કહ્યું? કહ્યું છે ને હા, શું બીજું કહ્યું કંઈ- છે? બીજું કઈ શોધમાં એક સત્પુરુષને શોધી અને એની આજ્ઞા પ્રમાણે વર્ત્યો જ્યાં આખા પછી મોક્ષ ના મળે તો આખા એમના પુસ્તકો સારા જ વાક્ય એટલું જ છે હા, હા. વાક્ય. બીજું કોઈ સાર વાક્ય જ નથી કોઈ હા હા બીજો બધો તો પુસ્તક જે લખેલો છે ને સાક્યો હા, વાક્યો બરાબર હા હા તે બધાનો ઉદ્દેશ્ય પત્રો લખેલા છે બરાબર હિતકારી પત્રો બરાબર. શું છે એમ. અમાને હિતકારી થાય એવા હા. પત્રો લખેલા છે બરાબર હમ. એનું મુખ્ય વસ્તુ લખ્યું હોય તો આટલું જ લખેલું છે ને બીજું એક વાક્ય લખ્યું છે હમ. કે સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે તે બંધન છે એમ અમારું હૃદય છે. સજીવન મૂર્તિ શું કીધું? સજીવન મૂર્તિ વગર જે કઈ કરવામાં જે કઈ પણ કરવામાં આવે છે હા તે બંધન છે તે બંધન છે એમ અમારું હૃદય છે. શું આ એક શું આ જેવી રીતે વાક્ય નથી કે ના ના એ શું કે છે કે અમારે ગયા પછી અમારી મૂર્તિ મૂકીને માથા ના ફોડશો કે હમ, હમ. છે લોકો શું કહેવા માંડી મૂર્તિઓ મૂકીને માથા આપણા ફોડવા. લોકો અંદર ની ટેવ એવી હા મૂર્તિ જે ગયો કે એને ગયા પછી પૂજે. આ ધીમ ના પૂજે. હા તે આ જે આખું જગત જે ધર્મ પાળે છે ને હા હા એ બધા છે તે ગૂંચવાડા વધારે ઉભા કરે છે. બરાબર. શું કરે છે તે સરળતા કેવી રીતે આવે પૂછો તો એટલી એટલી સરળતા કઈ રીતે આવે? ના ના પણ બધા ધર્મ ગૂંચવાડા ઉભા કરે છે એવું તમને લાગે છે હા લાગે છે તે? હા કે ગૂંચવાડા ઊંચા કરે છે? ના વધે છે ગૂંચવાડા વધે છે કારણ કે મન કો હું જાણું છે બેસી જાય. બરાબર શું બેસી ગયું? હું જાણું છું હું કંઈક છું એ રીતે. કોરી સ્લેટ સારી એ બધી. બરાબર આ જો કોરી સ્લેટ છે જે આત્મા અનુભવ આજે આ વર્લ્ડમાં મારે તો 6-7 હજાર માણસ છે બધા હમ હમ જ્ઞાન પામેલા હમ હમ પણ આનું કોઈ કહે છે હમણાં આત્મા અનુભવી કેશ દેખાડશો કેશ હા હા દેખાડાયો હમ હમ કોકના અનુભવ દરેક ના યુરોપ ફોરેન વાળાના અનુભવમાં આવે બહુ તો હું કહું કે આ એકલો લઈ જાઉં છું બોલો. હા આ બધાને છે આત્મા અનુભવ બરાબર. બધાને છે હા, હા. પણ એનો અનુભવ બીજાને દેખાડી શકાય તેવો અનુભવ છે. હા બરાબર અનુભવ હોય તો તે તો હોય જ. હા આત્મા અનુભવી આપણા શાસ્ત્રમાં જે લખ્યું છે આત્મા અનુભવી હા, તે તો હા. પોતાના અનુભવ થયેલો હોય તેવા માણસ ની વાત કરે છે. બીજાને અનુભવ કરવાનો કરવાનું નહીં બરાબર ત્યાં પોતાનો અનુભવ બીજો અનુભવ કરે હમ હમ આત્મા અનુભવી જેવું કે બીજો અનુભવ કરે એવું તો કોઈ જ હોય ને ભાઈ. બરાબર હા તો આ એકલો સુખો છે છેલ્લો આખો લઈ જાઓ તમારે એને મેં મોક્ષ આપેલો છે. મારા 6,000 માણસ ને મોક્ષ આપેલો છે. તમે આ કોરી સ્લેટ ની વાત કરી તો સ્લેટ ને પહેલા ભૂસવી તો પડે ને કોરી સ્લેટ ની વાત કરી તો સ્લેટ ને પેલા ભૂંસવી તો પડે ને. આ ભૂસી જ પડે, હા. ભૂસી જ પડે. તો એ કેવી રીતે ભૂસાય અમે ના પૂછીએ તમારે મારે પૂછી લેવું પડે. તમને જ હરકત કરે હા તમને જ હરકત કર્યા કરે તમારે મારે પૂછ્યા કરો પછી હા હા અમે તમને આપી દઈએ અમે તો વસ્તુ મેં આપી દઈએ બરાબર આપી દે પણ તમને ચોખ્ખું તમને પેલું લાભ ના થવા દે પેલું બરાબર હા લખાણ બરાબર તે વચ્ચે આવે વચ્ચે આવે હા એટલે તમે પોતે જ પૂછી પૂછ કરી ઠેકાણે લાવો તારે છે બધા બહુ કૃપાદેવના ભક્ત બધા બહુ છે બરાબર પૂછે છે મેરે અમને કઈ પૂછવું જ ના પડે.
આપણે કોઈ ભગવાનને માનતો ન હોય તે આવે ત્યારે બિલકુલ કોરી સ્લેટ કહેવાય. બરાબર. બિલકુલ ભગવાન જ માનતો. આ દુનિયામાં ભગવાન જેવું કોઈ ચીજ નથી એવું કે એટલે કે તારું સારામાં સારું અહીંયા આગળ આત્મા અનુભવ થશે. બરાબર. તો પણ એવું બહુ ભાગ્ય જ દેખાય છે ને. હે એવું દેખાય છે બહુ ભાગ્ય જ ને. તમે કીધું ને કોરી સ્લેટ વાળું. એવો કોરી સ્લેટ વાળો તો કોઈ ભાગ્ય જ હોય ને એમ કે છે. બધા અત્યારે કોરી સ્લેટ વાળા જ છે. આ ભણવા બધા ફોરેન બધા ગયા ને બધા આ બધા હા હા. અંદર કોરી સ્લેટો જ છે બધી. તો કે પછી ઈગો બોલે છે એનું શું તો આપણે કહીએ ને કે મને કંઈક આવડે હું કંઈક જાણું છું કંઈક સમજુ છું. નહીં ધર્મ સંબંધી ના હોય ને. ના એ વાત સાચી છે. હા એટલે ધર્મ સંબંધી ની તો વાત. ધર્મ સંબંધી તો કોરી સ્લેટ જ થઈ. કૃપાળુદેવના માર્ગમાં તમારે જેટલી ઉંમર ને બધી કોરી સ્લેટો જ હોય છે. તમારે જેવા કોક જણે આવી બધા દસ્તી થયેલું હોય છે. કોઈ સ્લેટો આમાં શું આમાં ભલીવાર છે તમારો. ક્યાં ભલીવાર જેવો દેખાય છે. આ તો તમે આટલું વધારે જરા ઊંડા ઉતર્યા ને તો કૃપાળુદેવ નું કઈ ને પુસ્તક પછી બંધ થઈ જાય કઈ સમજણ ના પડે. પુસ્તક વાંચવાથી આનંદ થાય એ ઠંડક રહે. બસ આ. જ્ઞાની પુરુષની વાણી છે ને બરાબર. એટલે ઠંડક આપે. કોને આપે? અમુક જ સંસ્કારી માણસોને. હા હા. બધા ના આપે. અને બારવટિયાની વાત બધા ના આપે. બરાબર. પણ એમની અનુભવ વાણી છે ને. હે એમની અનુભવ વાણી છે ને એટલે શ્રીમદ રાજચંદ્ર હા. એટલે ચમત્કાર છે એમાં. એટલે તમને પકડે છે ત્યારે બરાબર પકડી લે છે. કે છે એમની અનુભવ વાણી છે એટલે ચમત્કારિક છે એટલે આપણને પકડે ત્યારે બરાબર પકડી લે છે. પકડે પણ તમે કશું કામ તમારું કામ થાય ને કશું થાય ને. તો શું કામ? કામ તો ક્યારે ક્રોધ માન માયા લોભ ઘટે તારે કામ થયું કે હા તો એ કેવી રીતે ઘટે? એ ઘટતા નથી. હા. એને કામ થતું નથી. આ તો એ અનુભવ પકડી લે છે ને તેનાથી પોતે એમ જાણે છે કે આવું મારી પાસે થઈ ગયું કે છે. હા હા. શાંતિ રહે સંસારમાં. શું હા હા. શાંતિ રહે. ડાયો દેખાય. કર્મ ઓછા બાંધે. હા હા. કર્મ બાંધે ઓછા હા બાંધે. હા. પણ હું જે જાણી ગયો એનું જે જથ્થો કરે એ ભયંકર નુકસાન કરે. આગળ જતો જ બંધ થઈ જાય. હા તો હા. પુસ્તક આગળ જતો જ બંધ થઈ જાય. શું થાય? હા હા. કેમ અટકી કેમ જાય? અટકી કેમ જાય? હું જાણું છું એટલે બસ થઈ રહ્યું છું. પછી બાકી કઈ જાણ- હા, હા. એવા કેવા ભાવથી એ સમજ અટકી જાય? હું કંઈક જાણું છું ક્યારે બંધ થઈ જાય? આપણે કહીએ કે વાંચીને સમજીનો થોડો ભાવ થાય એટલો એટલા માટે કિંમત લખી દરેક પુસ્તક ને આ પ્રમાણે. દરેક પુસ્તક ને શું લખ્યું? જ્યારે આ વાક્ય વાંચીએ છીએ પણ આ જે વિનયનો ભાગ છે એ નથી સમજાતો. કે છે આ વાક્ય વાંચીએ છીએ પણ એમાં જે વિનયનો ભાગ છે તે સમજાતો નથી કે છે. મારા પરમ વિનય. હા. બે વાક્યો માગીએ છીએ. પરમ વિનય. એક પરમ વિનય એટલે આપણે તો 25-30-40 હજાર માણસ આવતું હોય અને એમાં બધા ના આવ્યા હોય આજે અને 5,000 માણસ જેવું થયેલું હોય બરાબર. તો કાયદો કરવા માટે આપણે શું કરવું પડે? મેજોરિટી જોઈએ 2/3. સીધા બે હો આમ છે તેમ છે બધું હરવું કરવું પડે. બરાબર બરાબર. રૂલ્સ બધા રાખવા પડે. પીઆઈ કરવું ના પડે. પરમ અહીં કાયદો એને નો લો. નો હા right. એને પરમ વિનય. લો કેવો? નો લો. પરમ વિનય એકલું કહી દે. પરમ વિનય બરાબર બસ એટલું. સ્વયં સંયમી. અને બીજું હું કઈ જાણતો નથી. આવો ને આવો. અને હું કઈ જાણતો નથી. હું જો હું એને કઉ છું જો જાણું છું તો પછી અહીંયા આવ્યો છે માટે. બરાબર. આપણા વાસણમાં પાણી છે બરાબર. તો પછી પાણી લેવા જો પાણી તો નથી પાણી માટે લેવાય એમ કહો તો પાણી આપું. બરાબર. ના મારે પાણી તો છે જ. બરાબર. એટલે કૃપાળુજીના ભક્ત એક ભક્ત એવી રીતે જ કહ્યું મને કે પાણી તો છે જ મારી પાસે. એને ના તો મારે ના કહેવાય કે તમે લેવા શું આવ્યા છો? કે તમે બીજું વધારે રેડો કે છે. તાર ના તમારું પાણી પોઈઝન છે કહ્યું. હા હા. હું આ અમૃત કેટોરી શું અમૃત બગાડું? બરાબર. ના એ પાણી પોઈઝન છે એવું પાડું નહીં. તાર ભક્ત તો રવા દો. આપણે એમને જેમ જેમ છે એમ આપણે ક્યાં મારે ક્યાં જબરદસ્તી છે. બરાબર.
તમે બેસો ને એના માટે આપણે બીજી વાતો કરીએ કરીએ, બરાબર. હા. શું? એટલે તારે પાણી એકલું નહીં પણ પાણી નાખ્યો પણ ઠીકરું હોવું નાખ્યો, અચ્છા. કારણ પોઈઝન કર્યું કૃપાળુદેવનું જે હતું, જે અમૃત હતું તેને પોઈઝન તમે બનાવ્યું છે. તમે પોઈઝનસ છો માટે. હમ, હમ. એ વાણી પોઈઝનસ નથી. હમ, હમ. એ વાણી મિથ્યાત્વના એમાં જાય, મિથ્યાથી પીએ હા, હા. એટલે પોઈઝનસ થાય. શું થાય? પોઈઝનસ થાય તમે કહો છો. એવું તમને માન્યમાં આવે ખરું? હા, હજુ જેટલું તમે કહો છો એવું માને તમે કહો છો એ સાચું લાગે છે. ના એમ નહીં, વાણી મિથ્યાત્વી પીવે હા હા, તો તો પોઈઝનસ થાય. બરાબર. અને પોઈઝનસ પાણી સમકીથી પીવે તો સમ્યક સમકીત થાય. હા હા શું? હા હા, તફાવત નો. હા. એટલે આ કૃપાળુદેવનું પુસ્તક તમે વાંચીને હું જાણું છું એવું કહેનાર મને એક હતા. હા, એ અમારે લોસ એન્જલિસમાં છે. હે? નારના છે ને? હા નારના છે ને? હા, નારના. અમારે મળવા ઉઠવાનું થાય ઘણું. એમને ઘણું થાય છે મળવા ઉઠવાનું. હાલ પણ આ વાત વારે ઘડી આવે હા હા એટલે આપની વાત બહુ ઊંચી છે, આપની આ વાતની ગજબની વાતો છે. આ હા હા મને જાણવાની બહુ ઈચ્છા થાય છે. હા, હા. આવજો, તમારું ઘર તમારું છે. હા હા વિવેક વાળા એટલા બધા કે હું જાણું છું એનો અહંકાર નહીં પાછો. હા હા બાબા થઈ બધા જ સર્વે હા હા હા, શું જ્ઞાની પુરુષની તરીકે દર્શન કરે બધું જ કરે. બરાબર. પણ તમે એકલું જ કરવાનું આવે કે હું જાણતો નથી, હા. કઈ જાણતો નથી એવું બોલો તો હું તમને આ જ્ઞાન આપી દઉં. હમ. કે એ તો હું ના બોલું કે છે. બરાબર. અમને બી એ જ અનુભવ છે. અમને બી એમનો એ જ અનુભવ છે કે હું કંઈક જાણું છું. તમે કોઈ કે જાણતા અમારો એ જ અનુભવ છે કે એ એમ કે છે કે હું કંઈક જાણું છું. મેં કહ્યું જો જાણતા હો તો પછી તમે તાર માટે મારી જરૂર હોય તો મને પૂછી દેજો. બરાબર કે પુસ્તક જોઈતા હોય તો તમે લઈ જાઓ. બરાબર. પણ પછી જ્ઞાનની તમારી જરૂર જ ક્યાં રહી? Right. તમારે ઘેર નિરાંતે રેશમી ચાદર પાથરીને સુઈ જાઓ. હા હા અને પછી જો ભાઈ કંટાળો આવે તો હા. આવજો ભાઈ રાત્રે કે અડધી રાત્રે. હા 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 મિથ્યા તો મેં કહે તમને હા હા તો આવજો, નહીં તો પછી તમારી પાસે જાણો છો પછી હા, અહીંયા બેસો. ત્યાં છે ને અંબેડકર હા, અમારા ગામમાં જ છે. પહેલા આવતા હતા અમારે ત્યાં. તમારા ગામમાં છે? એટલે અમારે થોડો વખત રહેલા. હું લોસ એન્જલિસ થી આવું છું અને અત્યારે સાન ના, માણસ બહુ ફ્રાન્સિસ્કો. સારો માણસ, સારો હા. બહુ સારો માણસ. પણ એ છે ને અમારે આવી રીતે બેસવાનું થાય ત્યારે હંમેશા એ કે તમે પ્રયત્ન કરો કે હું આપી ના દઉં એમ કયા કરે છે આખો દી. આત્મા તો આત્મા એટલે આત્મા તો પરમાત્મા છે. એક મિનિટે જાય નહીં. અમને એક મિનિટ જતો નથી, એક મિનિટે જતો નથી. આ 6000 માર્ક પેલી બેબી છે અને આ તો બધું છે તે ઉડતું છે તે ભૂજવાળો ઉભો વધુ કર્યો. શું થયું? દરેક ધર્મે ગૂંચવાડા ઉભા કર્યા છે. શું કર્યું છે? શું બધાની બિલીફ બદલાઈ ગઈ? હે? શું બધાની બિલીફ બદલાઈ ગઈ? હે? આ ગૂંચવાડા એટલે હા ના એટલે કન્ફ્યુઝન થયું ને. હા કન્ફ્યુઝન થયું. કન્ફ્યુઝન. હા કન્ફ્યુઝન. એટલે આ બધા દરેક ધર્મના કે છે બધા લોકોની બિલીફ બદલાઈ ગઈ એમ કે છે. નહીં, બદલાય જ નહીં. ગૂંચવાડા કર્યા છે ઉભા છે ગૂંચવાડા. એ ગૂંચવાડા એવા ઉભા કર્યા છે કે આત્મા પ્રાપ્ત જ ના કરે. અંગ્રેજો ગૂંચવાડા ઉભા નથી કર્યા બિચારા. એ તો બાળક જેવા છે ને, સમજણ વાળો ગૂંચવાડો ઉભા કરે. જેટલો વધારે સમજણ એટલી ગૂંચવાડા વધારે. તો કે સત્સંગમાં થાય છે શું? ભાઈ કૃપાળુ બહુ સારી વાત છે, આનંદ વાત છે. છે સત્સંગમાં થાય છે શું? આપણે જેને સત્સંગ કહીએ છીએ હા. આજે આમ બેઠા છે એ બોલે છે, નહીતર મૂવીમાં જઈને બેઠા હોત એને બદલે અહીંયા બેઠા છે, તો એનો લાભ શું શું? હા એ કે છે સત્સંગનો લાભ શું હોય કે છે? આપણે અત્યારે અહીંયા બેઠા છીએ અને સિનેમા જોવા જઈએ તો કે એ વસ્તુ જુદી ને આ જુદી, તો આમાં શું લાભ શું મળે એમ પૂછે છે. સત્સંગમાં લાભ તો આપણે
એવું છે ને જ્ઞાની પુરુષ ને તો 1 મિનિટ જુએ ને તો આખા બ્રહ્માંડ નું સુખ જેવું વર્તે. શું કીધું ફરી? જ્ઞાની પુરુષને જો 1 મિનિટ જુએ, દર્શન કરે, હા હા તો આખા બ્રહ્માંડનું સુખ પોતાને વર્તે. એટલું બધું અમારી પાસે ખસતા નથી. અહીં એમને બેહી રહે, ખાલી બેહી રહેશે. શું વાંચો કરવાનું હોય કશું નહીં, એમને બોલવાનું વાર નથી. અંદર સુખ જ વર્તે. અહીં તો એમ જ એમને બેહી રહેવાથી સુખ વર્તે. મન બંધ થઈ જાય ભાઈ. એટલે મન શૂન્ય થઈ જાય કે મન? હમણાં સત્સંગમાં આપણે 100 માણસ રોજ સત્સંગમાં ભરાય, બરાબર. હા આપણે ભરાશે, મન બંધ થઈ જવાનું. મન બંધ થઈ જાય એટલે શૂન્ય થઈ જાય એમ પૂછે છે. હે મન બંધ થઈ જવું એટલે શૂન્ય થઈ જવું? નહીં નહીં. ભાઈ નિરંતર આનંદ રહે. પછી કોઈ કહે છે ભાઈ પુસ્તક વાંચ્યા કે નવરો છે, એમાં સી રીતે બેહી રહે છે આ માણસ 4 એ જ કલાક? બેસાતું નથી ને. 4 કલાક એમને એમ સી રીતે ઉપયોગ વગર બેહી રહે છે? બરાબર. હા મારી મન બંધ થઈ જાય અને દાદા સિવાય બીજું કોઈ દેખાય નહીં એને. પછી શું જોઈએ એને? આથી વધારે અહીં રોકડો મોક્ષ, આ મોક્ષ રોકડો અહીં અનુભવાય છે, ત્યાંનો મોક્ષ આપણે જોઈતો જ નથી એવું આ બધા કહે છે. મોક્ષ અહીં હોવો જોઈએ. ત્યાંના ગપ્પા માર્યાનો શું અર્થ છે? મોક્ષ એટલે વિષય કશાયનો અભાવ. અમે 1 કલાકમાં મોક્ષ આપીએ, વધારે નથી રાખવા. આ બધાને કલાકમાં આપેલો છે, કોઈ કલાક 1.5 કલાક થયો નથી. તે કોરી સ્લેટ હોય તેને વહેલો મળે. કોરી સ્લેટ હોય જલ્દી ફાવે. બહુ ગૂંચવેલો હોય તો, બહુ ભણેલો હોય તો આ ભણેલો નહીં, આ એમડી થયેલો પણ આમ કશું ધર્મ કશું જાણે નહીં. આજ 11 વર્ષથી નિરંતર જ્ઞાનમાં રહે છે. નિરંતર જ્ઞાન, કશાય શુદ્ધ ઉપયોગ, નિરંતર શુદ્ધ ઉપયોગ. જે એ સરળતા કેવી રીતે પ્રાપ્ત થાય? જ્ઞાનીની કૃપાથી. બાકી તો બધા આ કાળમાં બધા માતાને જડે. ઉજળ ગામમાં એરંડો પ્રધાન. એરંડો તમે નહીં જોયેલો નહીં? ઉજળ ગામ હોય ને, ઝાડ જ ના હોય તો એરંડો હોય તો મોટો હોય, મોટા હોય કે પ્રધાન તો આજ મોટા મોટું જાગે. એ આ જે સરળતા આપ જે કહો છો ને, એ કઈ રીતે પ્રાપ્ત થાય? સરળતા જે પ્રાપ્ત આ બધાને છે એવું છે. આપણે જે રસ્તે ગયા તે રસ્તે ગામ આપણે જ્યાં જવાનું હોય તે ગામ ના આવવાનું, ધારેલા ગામ ના આવવાનું હોય, અને ત્યાં આપણને કોઈ પાછો વાળનાર મળ્યા આપણને, તો પાછો વાળનાર માણસ નું સાચું આપણે માન્યું અને પાછા વળ્યા. બરાબર. પાછા વળ્યા એ પાછા વળવાની મહેનત કરશો તો તમારે મૂળ જગ્યાએ પાછું જેટલું ભૂલા પડ્યા એટલા પાછું જવાય છે. બરાબર. અને ત્યાર પછી આ માર્ગ ઉપર મોક્ષ માર્ગ જુદો છે. ક્રોધ માન માયા લોક ઘટ્યો તે અસર વગર રહી શકાય છે ના? પછી આપણને એવું છે ને, બીજા સાધનો કરતા ઘણું સારું ઉત્તમ સાધન છે. જ્ઞાની પુરુષની વાણી ચોખ્ખી વાણી છે, પ્યોર છે વાણી, પ્યોર છે. તીર્થંકર નું વધારે ચોખ્ખું છે, એમના કરતા ચોખ્ખું વધારે તીર્થંકર નું છે. તીર્થંકર નું રહસ્ય કાઢવું મુશ્કેલ છે. શું સમજ પડે? અને અમને રહસ્ય કાઢી મૂક્યું છે. કૃપાળુદેવ 23 વર્ષની ઉંમરે શું લખ્યું છે? આપણે કૃપાળુદેવ કહ્યું એ કરવાનું છે. લોકોએ તો કૃપાળુદેવ નું લખ્યું એ વાંચ કરવાનું, એમને કહ્યું એ કરવાનું છે કે બીજું કઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધી એના ચરણ. અને જો તેમ અને એવા જ્ઞાની પુરુષ તું એ છતાં એ કરીને તને પછી જો મોક્ષ ના મળે મારી પાસે લીધી જગ્યા છે એમ શું કહ્યું? ગેરંટી આપી. સારું છે વસ્તુ કે બીજા કર્મ ઓછા બંધાશે. એટલે ફરી મનુષ્ય નો અવતાર આવશે. પણ હું જાણું છું ને એ રોગ જે છે ને એ રોગ કાઢશે કોણ?
રોગ ના હોય માણસ માણસને હોય પણ એની વાણી સાંભળ્યા પછી એ જવો જોઈએ ને. ના પણ એ થાય ખરો ને માણસ ને માણસને જ થાય. એ રોગ કોણ કાઢે લગાવ્યો? ડાક્ટર કાઢે? જ્ઞાની પુરુષ કાઢે. હે? જ્ઞાની પુરુષ કાઢે. જ્ઞાની પુરુષ કેવી રીતે ઓળખે? એ રોગ વાળો રોકી શકાય નહીં. હા એ રોગ વાળો ઓળખી શકે નહીં. હા એ વાત સાચી. બરાબર. નિરોગી લોકો ઓળખે. નિરોગી લોકો ઓળખી શકે. બરાબર. શું કહે છે? એના બીજા અવતારમાં અમને આ દશા થાય છે. હા હા એ શીખે છે ગુરુ નથી મળ્યો ત્યારે આપણે પહોંચે છે મારી કહે છે. હા 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 શું કહે છે? સદગુરુનો યોગ તો બાદ તો નથી અમને. હા હા સમજ પડે ને? હા હા તો આવું કોક જ પુરુષ હોય તે આમાં તરી છૂટે તો તરી છૂટે. આ દગાવ થાય. શું થાય? આ બધું. અને પછી શું અહીં શું કહ્યું છે? અરે હે દુષ્ટાત્મા, પૂર્વે ત્યાં બરાબર સંમતિ ન રાખી અને કર્મ બંધ કર્યા તો હવે તું જ તેના ફળ ભોગવે છે. તું કાં તો ઝેર પી અને કાં તો ઉપાય તત્કાળ કર. શું બોલો? શું શહેર પીવો? ઉપાય તત્કાર કરવો? શું કરવું? ઉપાય તત્કાળ કરો. શું આનો ઉપાય નાજરો માતા બોલી ઉપાય જડ્યો નહીં માટે તો મુશ્કેલ. આ બોલ્યા એ બરાબર. હા હવે મારું કહેવાનું બહાર શું છે? કૃપાળુ વાતમાં તો સમજવાનું. કૃપાળુ જે કહેવા માંગે શું એ વાત જો સમજે ઉકેલ આવે. એ શું કે છે? તું સજીવન મૂર્તિ ખોળ કે છે. આ પુસ્તક વાંચવા ઠંડકના માટે વાંચવાનું જરૂર છે. મોક્ષના માટે વાંચવાની જરૂર નથી. હા તો મોક્ષને માટે કસાય ઓછા થાય. હા હા એ બધો એ મોક્ષનો માર્ગ કહેવાય. બરાબર. આ કસાય ઓછા કરતો નથી. નથી. હા, હા. સમજ્યું ને? હા, હા, ઉપશમ હા. કરે છે. આ તો શું કરે છે? ઉપશમ કરે છે. ઠંડુ પાડે છે. ઠંડુ પાડે છે ને. નહીં, ઉપશમ જ ખાલી. ઉપશમ. ઉપશમ એટલે બંધ સમાવી દે. દેવતાઓ ઉપર છે તે રાખોડી ભરી દાંત મૂકી દો, હા. જેથી કરીને દેવતા છે ને એવું નહીં. ના બરાબર છે. બરાબર ઢાંકી દે છે. હા કવર. હા જરા કોઈ ફૂંક્યું એટલે પાછું ચાલુ. પાછું ચાલુ. બરાબર. ઉપશમ કરે છે. એ ઉપશમ ની ઠંડક વર્તાય છે. એટલે પોતાના મનમાં જે માની બેસી ગયો છે હા, હા. કે આ મને આમ થઈ ગયું, હા 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 તે ભૂલ થાય છે એવું એમને સમજાવવા પાડું છું દરેકને. બરાબર. હા હા મારે પાડવી જોઈએ. બરાબર. હા હા પછી એ કહે કે ના મારે ચાલે એવું છે તો હું કહું બહુ સારું તો વાંધો નહીં, તો આપણે બીજી વાતો આપણે કરીએ. બરાબર. અને આ તોય આ સત્સંગની વાત કરે તો વાંધો નથી. તેનો વાંધો ને હા તારો જે રોગ છે તારી જોખમદારી પર નો છે, મારી જોખમદારી. બરાબર. બરાબર. મારી તારી જોખમદારી ઓછી થાય એ દેખાડવાની. બરાબર. બરાબર. આ છોકરાને જે આ મોક્ષનો અનુભવ છે હા હા એ રાત દિવસ સ્થિર રીતે રહેતો છે, નોકરી કરે છે ને હા 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 કસાય થયો નથી. એને કેટલા વર્ષથી કસાય થયો નથી. આમ તો જ્ઞાન લીધું ત્યારથી તો કેટલા પણ વર્ષ? છેલ્લા 4 વર્ષથી તો જબરજસ્ત ફેરફાર છે. બિલકુલ કસાય વચ્ચે નથી. ચાલો કોઈ રાત એવી કે સેકન્ડ ગઈ નથી કસાય ભાવ. એટલે પરમાત્મા ભાવ, એને પરમાત્મા ભાવ, પરમાત્મા કહેવાય. એમાં બિલકુલ છતાં મેં કહ્યું તારે હજુ અહીં પડી રહેવું પડશે. કારણ કે નિશ્ચય સંપૂર્ણ આવી ગયો, વ્યવહાર હજુ કાચો રહ્યો. હા, હા. શું થયું? પણ એ વ્યવહાર ક્યાં સુધી રહેશે? વ્યવહાર મારી જોડે બેસવા ત્યાં આગળ જોવાથી બધું જોવાથી આવડી જાય બધું વ્યવહાર. તો સમજ પડી? હા, હા. આવું કઈ ત્યાગ કરવાનું કશું કહ્યું, આવું કઈ બાબા થવાનું સાધુ થવાનું કહ્યું નથી. હા જો બરાબર. અને એમને પોતાના ત્યાગને માટે કેવું લખ્યું છે એમને પોતે. બરાબર. તો એ એવી ભાવના ક્યારે સ્થિર થાય? હે હું કઈ નથી જાણતો એવી ભાવના ક્યારે સ્થિર થાય? ઈસી બધાને એમ એક જાતનું જન્મથી જેવું થઈ ગયું છે. એક માણસ આ પુસ્તક વાંચ્યા પછી બી એમ નથી થતું હતું. એ શું બતાવે? એક માણસ સાયન્ટિસ્ટ હતો. હા હા તે એને બહુ જાણવાનો બહુ એ હતો. એટલે મેં એને કહ્યું તું તો તારા સાયન્સમાં ડફોળ છું કહ્યું. હા હા મને કે દાદા હું ડફોળ. મેં કહ્યું ડફોળ કહ્યું.
તે ડફોલ્ટ કહ્યું ત્યાર પછી 6 મહિનામાં એ જતું રહ્યું જતું નતું. હા you have to insult ને હા you have to insult to make him realize નહીં એ અસર કરી પછી હા ડફોલ્ટ ડફોળે અસર કરી અસર કરી. હા વિરોધ કરી. ખરેખર હું કશું હા જાણતો નથી. હા, એટલે ઘા થયો ત્યારે ખબર પડી ને હા ત્યારે વગર તો પડ્યો. હા. ક્યાંય થાય જ નહીં. એટલે કૃપાળુદેવ તો અરે સહેજાર મહાવીર સ્વામી શું કહ્યું છે આજના સાધુઓને આજના સાધુઓ બધા ભેગા થાય જેટલા છે એટલા બધા આ પાર્ટી પરના બધા ગચવાળા પછી મને ક્યાંક શું ભૂલ થઈ જાય દાદા દેખાડો હું એમને કહું છું પણ માનતા જ નહીં મારું હું એમને કહું છું કે તું બધા ભેગા થો હું તમને બધી ભૂલો દેખાડી દઉં તમારી ભૂલો શું થાય તો એ ગ્રંથિ કેવી રીતે છૂટે હે એ ગ્રંથિ કેવી રીતે છૂટે ગ્રંથિ થઈ ગઈ ને માણસ હા તો એ ગ્રંથિ જેટલું જાણ્યું એની ગ્રંથિ થઈ જાય હા અને લોભ ઘટે કૃપાળુદેવ પુસ્તક વાંચે ને ત્યારે જરાક લોભ ઘટે ફરવાનું જરા માયા ઓછી થાય કપટ બપટ બધું તારા અહંકાર વધે હું જાણું છું સમજ પડે ને હા હા આજ તો કૃપાળુદેવ ના ભક્તો તો અહીં જઈએ છે ને તો એટલી ડિઝાઇન વાળાનો એમ તો એ હોય છે ફર્નિચર હા 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 શું હા ચાલો કઈ ના ક્યાં કૃપાળુદેવ ક્યાં કહ્યું ના ચાલ્યા ક્યાં હા 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 શી દશા બેન તારે જવા કઈ કઈ જવા મૂકવા ના જોડે નવસારી જવાનું. હા હા બરોબર તારે હવે સરી જવાનું કર્યું છે. હા, હા. આ શાસ્ત્રોમાં પુસ્તકોમાં જાડી વાતો લખેલી છે બધી કેવી વાત લખેલી જાડી વાતો કહું છું તમે અને વિતરાગોની ઝીણી વાત છે લોક જાડી વાત થી એમ એટલે શાક સમાર્યા છે આખું પૂરું હાથમાં આવી જાય નહીં શાક એના જેવું આ બધું ચાલે છે પોલમ પોલ ચાલે છે એ કોઈ માણસ ચિંતા નહીં ઓછી થતી આ ઘટું નથી આ બરાબર પરિગ્રહ ઓછા તમે બે પ્યાલા ફૂટી જાય છે ને હા હા તો એ ક્લેશ શું ફૂટ્યો એ શું ફૂટ્યું થાય છે શું થાય છે હા હા બે પ્યાલા પડી જાય શું ફૂટ્યું શું ફૂટ્યું બે હવે ઉભા હવે આ બેન છે હા હા જય સચ્ચિદાનંદ મારી બે એ બેન ને ઘરમાંથી બધું ગોદડા બોદડા બધું બહાર નાખી દીધું ધણી બળી છોકરા બોકરા બધું ખરું હા હા તો પછી શું કર્યું તમે દાદા ઉપર ચાલ્યા ગયા ઉપર અગાશમાં અગાશીમાં પછી જતા રહે. હા હા આંખમાં કાલ પર અગાશ હોય તો ખુલ્લું હોય હા તે બરાબર હા હા તેમાં જઈને ગોદડા બોદડા મૂકીને તો આગળ આખી રાતે પડી દો તો ખાવાનું પણ આરત ધ્યાન નથી કર્યું હા એમના બે છોકરા એ ભાઈએ ધણીએ આઠ મહિના રહે. આટલું આરતી ધ્યાન નથી થયું શું હા ત્યાર પછી જે અડચણ પડી છે આ 3 વર્ષમાં પણ આટલું આરતી ધ્યાન થયું નથી કે રૌદ્ર ધ્યાન થયું નથી રૌદ્ર ધ્યાન આરતી ધ્યાન થતું જ નથી એમને હા આમાં માણસો પર જરાય ચીડ ચડેલ નહીં મોક્ષ જ વર્ત્યા કરે જાય છે. આવી જાય આ ઓછો સંયમ કેવાય આ સંયમ બહાર પડો છો કે સંયમ આ જુઓ છો હા. કે સંસારમાં બેઠો હા હા બૈરા છોકરા સાથે બધું બહાર ફેંકી દીધું પેલા ભાઈ ભાઈએ નહીં ફાવ્યું તો આવ્યું હોય ને બધું હા. ફેંકી દીધું બહાર તો બધું ગોદડા લઈને ઉપર ગયા બિચારા ઉપર પછી ધીમે 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 4 લાઈન ઉપર ગોઠવ્યા હા હા વરસાદ આવ્યો તમે તો થાંભલી મારી બરાબર અત્યારે એવું જ રહે છે પણ હવે સારું કરી દીધું રહેવાનું હા. ફર્સ્ટ ક્લાસ કરી દીધું પછી દાદાની કૃપા છે દાદા શું કહે છે દાદાની કૃપા છે તેનું બધું થયું બધી દાદાની કૃપા છે. હા એ બધું કૃપા કોક ગમે તે કોક હા. મારું કહેવાનું કે અમને ક્ષણ વાર આરતી નો રોજ ધ્યાન થયું નથી ને લોકોને પ્યાલા ફૂટી જાય રાત્રે ધ્યાન રોજ બરાબર, ધ્યાન થાય હા. છે. શું હા તે એ કેવી રીતે થાય છે તું મારું શું સેવા કરી હતી શું સમજ ફરી હા દાદા પાસે આવીએ છીએ રોજ બીજી કાંઈ સેવા નથી ઠીક કરી છે. શકતા
તમારી પાસે આવે છે, બીજી કઈ સેવા કરી નથી કે છે. અમેરિકાની ભૂમિ છે જે, હમ. એ તો ભોગ ભૂમિ છે ને. હમ. હા. એ ભૂમિમાં આ જ્ઞાનથી વર્તીએ તમારી કૃપાથી, હમ. તો ત્યાં રહ્યા છતાં પણ છે પણ આપણા છે હજુ હા હા લગભગ 150 માણસ. હા હા તમને કોઈ ભેગું થયું નહીં હોય, થયું હોય તો કઈ વાત ના નહીં. નહીં, એટલે આમ તો ત્યાં આ બધી આ 150 માણસ ખરા તો હા. ઇંગ્લેન્ડમાં ખરા, બધે ખરા. પણ ત્યાં આટલું બધું સરસ ના રહે, એના જેટલું ના રહે. હા હા ત્યાંની અસર રહ્યા કરે. ત્યાંની જે અસર છે, હા હા જે નેગેટિવ અસર છે એ થયા કરે. શું કહ્યું? હા હા ભૂમિકાની. ભૂમિકા હા હા પણ દાદા આખો દાડો રહ્યા કરે, શાંતિ રહે, શાંતિ રહે. તો તે અમેરિકા વાળા 3 વર્ષથી આજ અમારે તબિયત ને લીધે ઠેલવું પડે. હા હા 30-35 માણસ લઈને આવો હા હા અને ત્યાં આગળ આવો અને તેને 40,000 રૂપિયા ટિકિટ ના મોકલી આપી છે. બરાબર. અને 4 મહિના રહેવાનું મારે ત્યાં આગળ રહેવાનું, એ બધી વ્યવસ્થા કરું. છતાં જવાતું નથી. પાસપોર્ટ કઢાય બધું કાઢ્યું, તબિયત નરમ થઈ જાય છે. હા હા